વાત કરીએ વલસાડની. વલસાડમાં છેલ્લા 24 કલાકથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘ મહેર થઈ છે. વલસાડની જીવાદોરી સમાન મધુબેન ડેમમાં નવા નીરની આવક થઈ છે, જ્યારે આજે ડેમમાં પાણીનું સ્તર 70.85 મીટર નોંધાયું છે. વલસાડમાં છેલ્લા 24 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યું છે. ખાસ કરીને અનેક જગ્યાએ વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. વાત કરીએ વલસાડની. વલસાડ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જે પ્રમાણે ગરમીના દિવસોમાં અને ઉકળાટના કારણે ક્યાંક જે પરિસ્થિતિ સર્જાઈ હતી તેની પર અત્યારે આ રીતે ધીમી ધારે અને સાર્વત્રિક વરસાદ પડવાને કારણે ક્યાંક ઠંડકનો માહોલ અત્યારે સર્જાયો છે અને લોકોમાં એક ખુશીની લાગણી છે. પરંતુ આવી રીતે ઠેર ઠેર પાણી ભરાતા ક્યાંક વરસાદથી લોકો પરેશાન પણ થઈ રહ્યા છે. તો આ તરફ આણંદમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો છે. આણંદ અને વિદ્યાનગરમાં વરસાદને પગલે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો વળી શહેરના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી પણ ભરાયા. સમગ્ર પંથકમાં વરસાદી માહોલ વચ્ચે લોકોને બફારાથી મોટી રાહત મળી છે. ખાસ કરીને ગરમીના દિવસોમાં જે પ્રમાણે ઉકળાટથી લોકો પરેશાન થયેલા હતા, વરસાદના આવવાથી એક ઠંડકની અનુભૂતિ થઈ રહી છે અને ખાસ લોકોમાં એક ખુશીનો માહોલ, ખેડૂતોમાં પણ એક ખુશીનો માહોલ છે. પરંતુ ધોધમાર વરસાદ પડવાને કારણે ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી અનેક પરેશાનીઓ સર્જાઈ રહી છે, પરંતુ લોકોને બફારામાંથી રાહત મળી છે.